સમાચારોમાં આગળ વધી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો કમોસમી વરસાદના કારણે એસડીઆરએફ ધારાધોરણ મુજબ 20 જિલ્લાઓમાં જ સહાય ચૂકવવામાં આવી છે ત્યારે હજુ પણ 20 જિલ્લામાં રૂપિયા 1.33 કરોડની રકમ ચૂકવવાની બાકી હોવાનું સરકારે ગૃહમાં કબૂલ્યું પણ છે। ધારાસભ્ય અમૃતજી ઠાકોરના પ્રશ્ન પર સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો અને આ જવાબમાં તેઓના દ્વારા એક ખુલાસો પણ થયો છે જેમાં અત્યાર સુધીમાં સરકારે 1216 કરોડથી પણ વધુની સહાય આપ્યા હોવાનો જવાબ મળ્યો છે। કમોસમી વરસાદને કારણે એસડીઆરએફ ધારાધોરણ મુજબ 20 જિલ્લામાં જ સહાય ચૂકવવામાં આવી હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે। તો કમોસમી વરસાદને લઈ અને સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવતી હોય છે અને તે સહાય ક્યાંક બાકી હોય તે પ્રકારની જે વિગતો સામે આવી હતી અને ત્યારબાદ તે મુદ્દો સભામાં પણ ગુંજ્યો છે ગૃહમાં, જેમાં એસડીઆરએફના ધારાધોરણ મુજબ 20 જેટલા જિલ્લામાં હજુ પણ વળતર ચૂકવવાનું બાકી હોવાનું સામે આવ્યું।